રાજકોટના એક હસતા રમતા અને પ્રેમાળ પરિવારની આ વાત છે. આ વાર્તા સાંભળીને તમારા રૂવાડા ઊભા થઈ જશે અને તમારું દિલ કહેશે કે અત્યારે જ જઈને મારા પરિવારને એકવાર ભેટી પડું. રાજકોટ શહેરનો એક શાંત વિસ્તાર, ત્યાં આવેલો આશીર્વાદ નામનો એક નાનકડો પણ સુંદર બંગલો. આ બંગલામાં રમેશભાઈ અને તેમનો પરિવાર રહેતો હતો. રમેશભાઈ એક સામાન્ય વેપારી હતા. એમણે જીવનમાં ખૂબ મહેનત કરીને આ ઘર બનાવ્યું હતું. તેમની પત્ની સુધાબેન જાણે આખા ઘરનું એન્જિન, હંમેશા હસતા રહે અને આખા ઘરને ખુશ રાખે. એમના 2 બાળકો, મોટો દીકરો રાહુલ અને નાની દીકરી અદિતિ. આ પરિવાર એટલે જાણે પ્રેમનું એક જીવતું જાગતું ઉદાહરણ. રાહુલ હમણાં જ એન્જિનિયરિંગ પૂરી કરીને એક બહુ જ સારી કંપનીમાં નોકરીએ લાગ્યો હતો અને અદિતિ તો આખા ઘરની જાન હતી. કોલેજના છેલ્લા વર્ષમાં ભણતી અને આખો દિવસ ઘરમાં પતંગિયાની જેમ ઉડ્યા કરે. પપ્પાની લાડકી અને મમ્મીની જમણો હાથ. પાડોશીઓ પણ આ પરિવારને જોઈને કહેતા કે પરિવાર હોય તો રમેશભાઈ જેવો. કોઈ દિવસ ઘરમાંથી ઊંચો અવાજ નથી આવતો. રવિવારનો દિવસ હતો. રાજકોટની એ શિયાળાની મીઠી સવાર. રમેશભાઈના ઘરના આંગણામાં લીમડાનું ઝાડ નીચે બધા ચા પીતા પીતા વાતો કરી રહ્યા હતા. સુધાબેને ગરમા ગરમ ગાંઠિયા અને જલેબી મંગાવ્યા હતા. બધું જ એટલું સુંદર અને શાંત લાગતું હતું. રાહુલે હસતા હસતા ગાંઠિયાનો ટુકડો તોડતા કહ્યું, પપ્પા, મારો પહેલો પગાર આવતા અઠવાડિયે આવવાનો છે. બોલો, તમારે શું જોઈએ છે? રમેશભાઈની આંખોમાં ગર્વના આંસુ આવી ગયા. એમણે ચશ્મા સરખા કરતા કહ્યું, બેટા, તારી પ્રગતિ એ જ મારી સૌથી મોટી ભેટ છે. પણ હા, ઘણા સમયથી આપણે બહાર નથી ગયા, એટલે આપણે બધા ભેગા મળીને ક્યાંક બહાર ફરવા જઈશું. અદિતિ વચ્ચે જ કૂદી પડી, અરે વાહ, તો આપણે શિમલા જઈશું. મેં તો અત્યારથી જ પેકિંગનું લિસ્ટ પણ મનમાં બનાવી લીધું છે. આખા ઘરમાં હાસ્યનું મોજું ફરી વળ્યું. સુધાબેન બધાને પ્રેમથી જોઈ રહ્યા હતા. એમણે મનમાં ને મનમાં ભગવાનનો આભાર માન્યો કે એમના પરિવારને કોઈની ખરાબ નજર ન લાગે. ઘરમાં કોઈને કલ્પના પણ નહોતી કે આ એમની સાથે બેસીને ખાધેલી છેલ્લી રવિવારની સવાર છે. દિવસો વીતતા ગયા. રાહુલના પગારનો દિવસ પણ નજીક આવી રહ્યો હતો. ઘરમાં એક અલગ જ ઉત્સાહ હતો. બધા શિમલા જવાની તૈયારીઓ વિશે વાતો કરતા. કોઈ ગરમ કપડાં ખરીદવાનું કહેતું, તો કોઈ ટિકિટ બુક કરાવવાની વાતો કરતું. અદિતિ તો રોજ નવી નવી જગ્યાઓના ફોટા મોબાઈલમાં પપ્પાને બતાવી કે પપ્પા, આપણે અહીંયા તો ચોક્કસ જવાનું છે હો. પણ નિયતિને કંઈક અલગ જ મંજૂર હતું. ખુશીઓના આ વાતાવરણમાં એક અદ્રશ્ય કાળો પડછાયો ધીમે ધીમે આ બંગલા તરફ આગળ વધી રહ્યો હતો. બુધવારની એ સવાર હતી. રાહુલે ઓફિસેથી ફોન કર્યો, મમ્મી, આજે થોડું મોડું થશે. એક અગત્યની મીટિંગ છે. તમે લોકો મારી રાહ જોયા વગર જમી લેજો. સુધાબેને પ્રેમથી કહ્યું, સારું બેટા, ધ્યાન રાખજે. તું નિરાતે આવજે. હું તારું જમવાનું ગરમ રાખીશ. રાતના 9 વાગ્યા, 10 વાગ્યા, 11 વાગ્યા. રાહુલ ઘરે ન આવ્યો. સામાન્ય રીતે રાહુલ મોડો થાય તો વચ્ચે એકાદ ફોન તો કરી જ દેતો, પણ આજે તેનો પણ ફોન સ્વિચ ઓફ આવી રહ્યો હતો. રમેશભાઈ હવે થોડા ચિંતિત થયા. અદિતિએ પણ રાહુલના ઓફિસના મિત્રોને ફોન કરવાનું શરૂ કર્યું. ઘરમાં જે હસી ખુશી અને શાંતિ હતી તે ધીમે ધીમે એક અજાણ્યા ડરમાં બદલાઈ રહી હતી. રાતના બરાબર 12:30 વાગ્યા અને અચાનક ઘરના મુખ્ય દરવાજાની બેલ વાગી. સુધાબેનના જીવમાં જીવ આવ્યો. એ દોડીને દરવાજો ખોલવા ગયા. એમને લાગ્યું કે મારો રાહુલ આવી ગયો હશે, પણ દરવાજો ખોલતા જ સામે જે દ્રશ્ય હતું તે જોઈને સુધાબેનના હાથમાંથી પાણીનો ગ્લાસ નીચે પડી ગયો. એક એવી હૃદયદ્રાવક ચીજ એમના મોંમાંથી નીકળી જેણે આખા ઘરને ધ્રુજાવી દીધું. સુધાબેને જેવો દરવાજો ખોલ્યો, સામે રાહુલ નહોતો. સામે ઊભા હતા 2 પોલીસ ઓફિસર અને રાહુલનો એક ઓફિસનો મિત્ર સાગર. સાગરના કપડા પર રોઈના ડાઘ હતા અને એનો ચહેરો સાવ ફીકો પડી ગયો હતો. સુધાબેનની નજર સાગરના કપડા પર ગઈ અને એમના હાથમાંથી પાણીનો ગ્લાસ છૂટી ગયો.
એમની કાળજું ચીરી નાખે તેવી ચીસ સાંભળીને રમેશભાઈ અને અદિતિ દોડતા બહાર આવ્યા. રમેશભાઈના શરીરમાંથી પણ જાણે જીવ ઉડી ગયો. પોલીસ ઓફિસરે ખૂબ જ શાંતિથી પણ ભારે અવાજે કહ્યું, તમે રાહુલના માતા પિતા છો? હાઈવે પર તમારા દીકરાની કારનું એક મોટું ટ્રક સાથે બહુ ગંભીર એક્સિડન્ટ થયું છે. એની હાલત ખૂબ જ નાજુક છે અને એને અત્યારે જ સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં દાખલ કર્યો છે. તમારે જલ્દી અમારી સાથે આવવું પડશે. આ શબ્દો સાંભળતા જ રમેશભાઈના પગ જાણે જમીન સાથે ચોંટી ગયા. અદિતિ તો જાણે પથ્થરની મૂર્તિ બની ગઈ. એને સમજાતું જ નહોતું કે આ શું સાંભળી રહી છે. સુધાબેન તો ત્યાં જ નીચે ફસડાઈ પડ્યા અને છાતી ફૂટીને રડવા લાગ્યા. મારો દીકરો, મારો રાહુલ, એને કંઈ નહીં થયું હોય ને? સાગર, તું કંઈક બોલને બેટા. સાગરની આંખોમાંથી પણ ચોધર આંસુ વહી રહ્યા હતા. એ માત્ર એટલું જ બોલી શક્યો, આંટી પ્લીઝ હિંમત રાખો, આપણે જલ્દી હોસ્પિટલ પહોંચવું પડશે. થોડી જ વારમાં આખો પરિવાર હોસ્પિટલ પહોંચી ગયો. હોસ્પિટલની એ દવાની વાસ, આછી સફેદ લાઇટો અને ચારે બાજુ દોડાદોડી. રમેશભાઈનું હૃદય જોર જોરથી ધબકી રહ્યું હતું. ઇમરજન્સી વોર્ડની બહાર લાલ લાઇટ ચાલુ હતી. અદિતિ ભગવાનને બે હાથ જોડીને સતત પ્રાર્થના કરી રહી હતી કે હે ભગવાન, મારા ભાઈને બચાવી લેજે. હું ક્યારેય એની સાથે ઝઘડો નહીં કરું. સિમલા પણ નથી જવું મારે. બસ મારો ભાઈ મને સાજે સાજો પાછો આપી દે. સુધાબેનની હાલત તો જોવા જેવી નહોતી. જે ઘરની સ્ત્રી હંમેશા હસતી રહેતી, તે આજે હોસ્પિટલની ઠંડી બાકડી પર માથું મૂકીને ધ્રુસકે ને ધ્રુસકે રડી રહી હતી. રમેશભાઈ, જે આખા ઘરનો આધાર હતા, તે આજે સાવ લાચાર અને ભાંગી પડેલા દેખાતા હતા. એમને એ સવારની ચાની ચૂસકી યાદ આવી રહી હતી. જે દીકરો પોતાનો પહેલો પગાર પિતાના હાથમાં મૂકવાના સપના જોતો હતો, તે આજે મોત સામે જંગ લડી રહ્યો હતો. લગભગ 3 કલાક ઓપરેશન ચાલ્યું. એ 3 કલાક પરિવાર માટે 3 જન્મારા જેટલા લાંબા હતા. અચાનક ઓપરેશન થિયેટરનો દરવાજો ખુલ્યો અને ડોક્ટર બહાર આવ્યા. એમના ચહેરા પર ચિંતા સ્પષ્ટ દેખાતી હતી. રમેશભાઈ અને સુધાબેન તરત જ દોડીને ડોક્ટર પાસે ગયા. રમેશભાઈએ ધ્રુજતા અવાજે પૂછ્યું, સાહેબ, મારો દીકરો, મારો રાહુલ કેમ છે હવે? એ ઠીક તો છે ને? ડોક્ટરે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, જુઓ, અમે પૂરી કોશિશ કરી છે, પણ એક્સિડન્ટ બહુ ભયાનક હતું. એમના માથાના ભાગે બહુ ગંભીર ઈજા પહોંચી છે. અત્યારે એ કોમામાં સરી ગયા છે. આવનારા 48 કલાક ખૂબ જ ક્રિટિકલ છે. જો એમને હોશ નહીં આવે તો. ડૉક્ટર વાક્ય પૂરું ન કરી શક્યા અને એમણે નજર નીચી કરી લીધી. સુધાબેને રડતા રડતા ડૉક્ટરના હાથ પકડી લીધા. સાહેબ, ગમે તે કરો, મારું આખું ઘર વેચાઈ જાય તોય ભલે, પણ મારા દીકરાને બચાવી લો. સમય જાણે થંભી ગયો હતો. સવાર પડી, પણ રાજકોટના એ બંગલામાં આજે કોઈ સૂરજ નહોતો ઉગ્યો, કારણ કે ઘરના બધા જ સભ્યો હોસ્પિટલના એ ઠંડા બાકડા પર જ બેઠા હતા. સગા વહાલાઓએ એક્સિડન્ટની ખબર પડતા જ હોસ્પિટલે ભીડ જમા થવા લાગી. કોઈ આશ્વાસન આપતું તો કોઈ વળી એમ કહેતું કે અરે રે, બહુ ખોટું થયું, હજુ તો દીકરાએ કમાવાનું ચાલુ જ કર્યું હતું. પણ આ દુનિયાના શબ્દો સુધાબેન કે રમેશભાઈના કાને પડતા જ નહોતા. એમની નજર તો માત્ર આઈસીયુના એ બંધ દરવાજા અને અંદર ઝબકતી લાઇટો પર હતી. રમેશભાઈ એક પિતા તરીકેની ફરજ બખૂબી નિભાવી રહ્યા હતા. અંદરથી સાવ ભાંગી પડ્યા હોવા છતાં એમણે આંસુને પોતાની આંખમાં જ રોકી રાખ્યા હતા. મોંઘી દવાઓ લાવવી, રિપોર્ટો કઢાવવા, મેડિકલ સ્ટોરના ધક્કા ખાવા અને નર્સો સાથે વાત કરવી, આ બધામાં એ પોતાનું દુઃખ છુપાવવાની કોશિશ કરતા. હોસ્પિટલના બિલનો આંકડો ધીમે ધીમે વધી રહ્યો હતો, પણ અત્યારે એમને પૈસાની કોઈ પરવા નહોતી. એમણે મનોમન નક્કી કરી લીધું હતું કે જરૂર પડશે તો પોતાનું ઘર પણ વેચી દેશે. જ્યારે કોઈ જોઈ ન રહ્યું હોય ત્યારે હોસ્પિટલના બાથરૂમમાં જઈને ધ્રુસકે ને ધ્રુસકે રડી લેતા, મારા દીકરાની જગ્યાએ મને સુવાડી દે ભગવાન, પણ એને કંઈ ન થવા દેતા.
આ જ પ્રાર્થના એમના કાપતા ઓઠ પર હતી. અદિતિ, જે કાલ સુધી આખા ઘરના નાના બાળકની જેમ કૂદકા મારતી હતી, તે આજે એક જ રાતમાં એકદમ મોટી અને સમજદાર થઈ ગઈ હતી. એણે પોતાની મમ્મી સુધાબેનને બાથમાં લીધા હતા. સુધાબેન તો કાલે રાતથી પાણીનું એક ટીપું પણ નહોતું પી શક્યા. એમની આંખો રડી રડીને સૂજી ગઈ હતી. અદિતિએ બહુ આગ્રહ કરીને એમને 2 ઘૂંટડા પાણી પીવડાવ્યું. મમ્મી, તું હિંમત હારી જઈશ તો મારું શું થશે? ભાઈને કંઈ નહીં થાય, તું જોજે, એ કાલે જ ઊભો થઈને મને ખીજવશે. અદિતિ ખોટું આશ્વાસન આપતા બોલી રહી હતી, પણ એના પોતાના અવાજમાં સ્પષ્ટ ધ્રુજારી હતી. હોસ્પિટલના નાનકડા મંદિરે જઈને એ સતત હાથ જોડીને ઊભી રહેતી. 20 કલાક, 30 કલાક અને પછી 40 કલાક વીતી ગયા. રાહુલના શરીરમાં કોઈ જ હલનચલન નહોતી. ડૉક્ટરો 2 કલાકે આવતા અને રિપોર્ટ ચેક કરીને માથું હલાવીને નિરાશા સાથે જતા રહેતા. આ નિરાશા પરિવારની બાકી બચેલી હિંમત પણ તોડી રહી હતી. રાહુલના ઓફિસના મિત્રો, ખાસ કરીને સાગર, ત્યાં જ રોકાયા હતા. સાગરે રમેશભાઈનો હાથ પકડીને કહ્યું, અંકલ, તમારે કોઈ પણ કામ હોય તો અમને કહેજો, અમે બધા તમારી સાથે છીએ. 48 કલાક પૂરા થવામાં હવે માત્ર 1 કલાક બાકી હતો. સાંજનો સમય હતો. અચાનક આઈસીયુની અંદરથી મોનિટરનો અવાજ બહુ ઝડપથી વધવા લાગ્યો. અવાજ એટલો તેજ હતો કે બહાર બેઠેલા બધા લોકો ઊભા થઈ ગયા. નર્સ ગભરાઈને બહાર દોડી, જલ્દી ડૉક્ટર સાહેબને બોલાવો, પેશન્ટના ધબકારા એકદમ ઘટી રહ્યા છે. આ શબ્દો કાને પડતા જ સુધાબેન ચક્કર ખાઈને નીચે ઢળી પડ્યા. રમેશભાઈ અને અદિતિ આઈસીયુના કાચ તરફ દોડ્યા. ડૉક્ટરની ટીમ દોડી અંદર ગઈ અને દરવાજો અંદરથી બંધ કરી દેવામાં આવ્યો. આઈસીયુનો એ કાચનો દરવાજો અંદરથી બંધ હતો, પણ કાચની પેલે પાર ચાલતી ડૉક્ટરોની દોડાદોડી સ્પષ્ટ દેખાતી હતી. રમેશભાઈએ કાચ પર પોતાના 2 હાથ અને માથું ટેકવી દીધું હતું. એમના મોંમાંથી કોઈ અવાજ નહોતો આવતો, પણ આંખોમાંથી ચોધાર આંસુ વહી રહ્યા હતા. અદિતિ જમીન પર બેભાન પડેલી પોતાની મમ્મી સુધાબેનને ભાનમાં લાવવા માટે એના ચહેરા પર વારંવાર પાણી છાંટી રહી હતી. એ રડતા રડતા કહેતી હતી, મમ્મી, આંખો ખોલ, પ્લીઝ મમ્મી, કંઈક તો બોલ. અંદર મશીનમાંથી આવતો પેલો બીપ બીપ અવાજ હવે એક સીધી લાઈનમાં ફેરવાઈ ગયો હતો. આ અવાજ સાંભળીને બહાર ઊભેલા સૌ કોઈના હૃદયના ધબકારા થોડીવાર માટે થંભી ગયા. અંદર ડૉક્ટરે તરત જ હૃદયને ઇલેક્ટ્રિક કરંટ આપવાનું મશીન મંગાવ્યું. રાહુલની છાતી પર એ મશીનથી જોરદાર ઝટકા આપવામાં આવ્યા. એકવાર શરીર હવામાં ઉછળ્યું અને પાછું પલંગ પર પટકાયું. 2 વાર, 3 વાર, પણ એ યુવાન શરીરમાં જાણે કોઈ જ જીવ નહોતો બચ્યો. મોનિટરની લાઈન હજી પણ સીધી જ હતી. ડૉક્ટર નિરાશ થઈને પાછા ફર્યા. એમણે પોતાના કપાળ પરથી પરસેવો લૂછ્યો અને નર્સને ઇશારો કર્યો કે હવે બધું પૂરું થઈ ગયું છે, સમય નોંધી લો. નર્સે જેવો રાહુલના ચહેરા પરથી ઓક્સિજનનો માસ્ક હટાવવા માટે હાથ લંબાવ્યો અને ત્યાં જ અચાનક એક નાનકડો ચમત્કાર થયો. મોનિટરમાં એક ઝબકારો થયો અને ફરી એકવાર અવાજ આવ્યો, બીપ બીપ. અવાજ સાવ ધીમો હતો, પણ એ જિંદગી પાછી ફર્યાનો અવાજ હતો. ડૉક્ટરે તરત જ નર્સને રોકી ફરીથી માસ્ક લગાવ્યો અને તાત્કાલિક જીવનરક્ષક દવાઓ આપવાનું શરૂ કર્યું. હા, કોઈ અદૃશ્ય શક્તિએ, સુધાબેનના નિર્દોષ આંસુઓએ અને અદિતિની કાલાવાલીએ જાણે યમરાજના હાથમાંથી રાહુલને ખેંચી લીધો હતો. રાહુલના ધબકારા ધીમે ધીમે નિયમિત થઈ રહ્યા હતા. બહાર અદિતિએ મમ્મીને હલાવીને રડતા રડતા કહ્યું, મમ્મી, ઊભી થા, મારો ભાઈ બચી ગયો. જો પેલું મશીન ફરીથી ચાલુ થઈ ગયું મમ્મી. સુધાબેનને થોડું ભાન આવ્યું અને એ ત્યાં બેઠા બેઠા જ હોસ્પિટલની છત તરફ જોઈને 2 હાથ જોડીને રડવા લાગ્યા. એમના હોઠ કંઈક ગણગણી રહ્યા હતા, કદાચ ભગવાનનો આભાર માની રહ્યા હતા. લગભગ અડધા કલાક પછી આઈસીયુનો દરવાજો ખુલ્યો અને ડૉક્ટર બહાર આવ્યા. એમના ચહેરા પર થાક અને રાહત બંને સ્પષ્ટ દેખાતા હતા.
એમણે ઊંડો શ્વાસ લઈને રમેશભાઈના ખંભે હાથ મૂક્યો અને કહ્યું, રમેશભાઈ, તમારો દીકરો ખરેખર બહુ નસીબદાર છે. એણે આજે મોતને બહુ નજીકથી પાછું ધકેલ્યું છે. એના ધબકારા પાછા આવી ગયા છે અને હવે એ 48 કલાકના જીવલેણ ખતરામાંથી સંપૂર્ણ રીતે બહાર છે. આ સાંભળતા જ રમેશભાઈ ભાવુક થઈને ડૉક્ટરના પગે પડવા ગયા. ડૉક્ટરે એમને તરત જ પકડી લીધા અને કહ્યું, અરે વડીલ, આ તો અમારી ફરજ છે. બાકી સાચો ચમત્કાર તો તમારી પ્રાર્થનાઓએ કર્યો છે. આખા પરિવારના ચહેરા પર થોડું સ્મિત આવ્યું. ઘરમાં જાણે ફરીથી જીવ આવ્યો. પણ ડૉક્ટરે આગળ જે કહ્યું એ સાંભળીને આ સુંદર સ્મિત ફરીથી ચિંતામાં ફેરવાઈ ગયું. ડૉક્ટરે એકદમ ગંભીર અવાજે કહ્યું, પણ રમેશભાઈ, રાહુલ હજુ ભાનમાં નથી આવ્યો. એક્સિડન્ટમાં એના મગજ પર બહુ મોટો માર વાગ્યો છે અને કદાચ, ડૉક્ટરે ગંભીર અવાજે આગળ કહ્યું, રમેશભાઈ, રાહુલના મગજ પર ખૂબ મોટો ફટકો પડ્યો છે. એ કોમામાંથી બહાર તો આવી જશે, પણ કદાચ એના શરીરનો નીચેનો ભાગ કાયમ માટે લકવાગ્રસ્ત થઈ જશે. સાદી ભાષામાં કહું તો કદાચ એ આખી જિંદગી પોતાના પગ પર ઊભો નહીં રહી શકે. આ શબ્દો જાણે કોઈએ રમેશભાઈની છાતીમાં સીધું ખંજર ભોંકી દીધું હોય એવા લાગ્યા. સુધાબેન જે હજુ માંડ હિંમત ભેગી કરી રહ્યા હતા, એ ફરીથી દિવાલના ટેકે રડવા લાગ્યા. અદિતિને તો સમજાતું જ નહોતું કે જે ભાઈ સાથે એ શિમલાના પહાડો પર દોડવાની અને બરફમાં રમવાની કલ્પના કરતી હતી, એ હવે ક્યારેય ચાલી નહીં શકે. શું આજે એનું નવું જ નસીબ હતું? બીજા 5 દિવસ વીતી ગયા. હોસ્પિટલનું એક ગમગીન વાતાવરણ હવે ધીમે ધીમે પરિવારની આદત બની ગયું હતું. અને 6થા દિવસે સવારે એક ક્ષણ આવી જેની બધા દિવસ રાત ચાતક નજરે રાહ જોતા હતા. નર્સે બહાર આવીને ખુશીથી કહ્યું, પેશન્ટને હોશ આવી ગયો છે, તમે લોકો મળી શકો છો. રમેશભાઈ, સુધાબેન અને અદિતિ દોડીને અંદર ગયા. રાહુલે ધીમેથી પોતાની આંખો ખોલી. એનો ચહેરો સાવ ફીકો પડી ગયો હતો. આંખોમાં થાક અને મૂંઝવણ હતી. સુધાબેને તરત જ રાહુલનો હાથ પકડીને એના માથા પર વાલથી હાથ ફેરવ્યો અને આંસુ લૂંટતા કહ્યું, બેટા, મારો દીકરો, કેવું લાગે છે હવે તને? તું ડરતો નહીં, તારી મમ્મી અહીં જ છે. રાહુલે કંઈક બોલવાનો પ્રયત્ન કર્યો, પણ એના ગળામાંથી અવાજ માંડ નીકળતો હતો. એણે પોતાની આંખોથી આજુબાજુ જોયું. પપ્પાને જોયા, અદિતિને જોઈ અને પછી ધીમેથી પથારીમાંથી ઊભા થવા માટે પોતાના પગ હલાવવાની કોશિશ કરી. પણ પગમાં કોઈ જ હલનચલન નહોતી, જાણે પગ એના શરીરનો હિસ્સો જ ન હોય. રાહુલની આંખોમાં ડર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. એણે રડમસ અને ધ્રુજતા અવાજે કહ્યું, પપ્પા, મમ્મી, મારા પગ કેમ નથી હાલતા? મને શું થયું છે? આ સાંભળીને રમેશભાઈની આંખોમાંથી પણ ચોધાર આંસુ વહી પડ્યા. પણ એક પિતા તરીકે એમણે આ સમયે તૂટવાનું નહોતું. એમણે પોતાની લાગણીઓ પર કાબૂ રાખીને રાહુલના માથા પર ચૂમીને કહ્યું, બેટા, તું બિલકુલ ચિંતા ન કર. આ તો બસ થોડા સમય માટે છે. દવાઓની અસર છે. તું બહુ જલ્દી દોડતો થઈ જઈશ. તારો બાપ બેઠો છે ને હજુ. અદિતિએ પણ ભાઈનો હાથ કસીને પકડી રાખ્યો હતો. 20 દિવસની લાંબી સારવાર અને અનેક મુશ્કેલીઓ પછી રાહુલને હોસ્પિટલમાંથી રજા મળી. પણ જ્યારે એ પોતાના બંગલામાં પાછો ફર્યો, ત્યારે એ પોતાના પગ પર ચાલીને નહીં, પણ એક વ્હીલચેરમાં બેસીને આવ્યો હતો. જે ઘરના આંગણામાં થોડા દિવસો પહેલા શિમલા જવાની ખુશીઓમાં તૈયારીઓ ચાલતી હતી, ત્યાં આજે ઘરના પગથિયા પર વ્હીલચેર ચડાવવા માટે લાકડાનો ઢાળ બનાવવામાં આવ્યો હતો. આ દ્રશ્ય જોઈને આજુબાજુના પાડોશીઓની આંખો પણ ભીની થઈ ગઈ હતી. જ્યારે જિંદગી તમને સાવ લાચાર કરી દે અને આસપાસ માત્ર અંધારું જ દેખાય, ત્યારે પરિવારનો સાચો પ્રેમ એ અંધારામાં એક મીઠા સૂરજનું કામ કરે છે. બંગલામાં પાછા ફરેલા રાહુલની જિંદગી હવે પહેલા જેવી નહોતી રહી. વ્હીલચેર પર બેસીને આખો દિવસ એક જ રૂમમાં વિતાવવો એ કોઈ પણ યુવાન માટે મોત કરતાં પણ ખરાબ સજા હોય છે. એના પગ હવે સાથ નહોતા આપતા. શરૂઆતના થોડા મહિના રાહુલ સાવ નિરાશ થઈ ગયો હતો.
જે છોકરો આખા ઘરને હસાવતો હતો તે હવે કોઈની સાથે વાત નહોતો કરતો. એ કલાકો સુધી બારીની બહાર શૂન્ય મન થઈને જોયા કરતો. અરીસા સામે જોવાનું પણ ટાળતો. પણ એનો પરિવાર એને આમ હારવા દેવા માંગતો નહોતો. રમેશભાઈએ પોતાની દુકાનનો સમય ઓછો કરી નાખ્યો અને મોટાભાગનો સમય રાહુલ સાથે વિતાવવા લાગ્યા. એક પિતા જ્યારે પોતાના દીકરાના પગ દબાવતો હોય અને આશા રાખતો હોય કે ક્યારે આ પગમાં જીવ આવશે, એ દ્રશ્ય પથ્થરદિલ માણસને પણ રડાવી દે છે. સુધાબેન રોજ નવી નવી વાનગીઓ બનાવીને રાહુલને પોતાના હાથે ખવડાવતા, એના વાળ ઓળવતા અને એને હિંમત આપતા. અદિતિ તો જાણે રાહુલનો પડછાયો બની ગઈ હતી. એણે કોલેજમાંથી આવીને ભાઈ સાથે કેરમ રમવાનું, પુસ્તકો વાંચી સંભળાવવું અને એને હસવાનું એક પણ બહાનું જતું ન કર્યું. ભાઈ, આપણે શિમલા નહીં તો કંઈ નહીં, પણ ઘરના આંગણામાં તો ફરીશું ને, કહીને રોજ સાંજે અદિતિ રાહુલની વ્હીલચેર પકડીને એને ખુલ્લી હવામાં લઈ જતી અને બાળકની જેમ એની સાથે વાતો કરતી. પરિવારના નિસ્વાર્થ અને અતૂટ પ્રેમે આખરે રાહુલની અંદરનું રહેલા નિરાશાને બરફને ઓગળવાનું શરૂ કર્યું. એક દિવસ રાહુલે સામેથી રમેશભાઈને બોલાવીને કહ્યું, પપ્પા, મારે આમ હવે બેસી નથી રહેવું. મારા પગ ભલે નિર્જીવ થઈ ગયા, પણ મારું મગજ તો કામ કરે છે ને. મારે ફરીથી મારું કામ શરૂ કરવું છે, તમારા સપના પૂરા કરવા છે. આ શબ્દો સાંભળીને આખા ઘરની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. જાણે ઘરમાં ફરીથી દિવાળી આવી ગઈ હોય એવો માહોલ સર્જાયો. રાહુલના મિત્ર સાગરે અને એની કંપનીએ પણ બહુ મોટો સાથ આપ્યો. રાહુલે ઘરેથી જ લેપટોપ પર પોતાનું ઓફિસનું કામ ફરી શરૂ કર્યું. એની હિંમત, એનું મનોબળ અને બમણી મહેનત જોઈને કંપનીએ એને થોડા જ સમયમાં પ્રમોશન પણ આપ્યું. ફિઝિયોથેરાપી અને મજબૂત મનોબળને કારણે 6 મહિના પછી રાહુલે વ્હીલચેર પરથી ઊભા થઈને વોકરના ટેકે ચાલવાનો પણ પ્રયત્ન શરૂ કરી દીધો હતો. હા, રવિવારની એ સવાર હવે શિમલા જવાની વાતો નહોતી થતી, પણ હવે એમને આ વાત સમજાઈ ગઈ હતી કે સાચું સ્વર્ગ કોઈ હિલ સ્ટેશનના બરફમાં નહીં, પણ પરિવાર સાથે બેસીને હસતા હસતા પીધેલી ચાના કપમાં છુપાયેલું છે. વ્હીલચેર ભલે એના શરીરનો હિસ્સો બની ગઈ હતી, પણ એના સપનાઓ અને પરિવારની ખુશીઓ માટે એ હવે કોઈ જ અડચણ નહોતી. આશીર્વાદ બંગલો ફરી એકવાર હસી રહ્યો હતો. આ વાર્તા આપણને શીખવે છે કે જીવનમાં ગમે તેવા તોફાન આવે, ક્યારેય હિંમત ન હારવી. મુશ્કેલીઓ આપણા શરીરને કે પરિસ્થિતિને તોડી શકે છે, પણ જો પરિવારનો સાથ અને સાચો પ્રેમ હોય તો હારેલો માણસ પણ ફરીથી બેઠો થઈ શકે છે. સાચી મિલકત બેંકમાં પડેલા રૂપિયા કે મોટી ગાડીઓ નથી, પણ ઘરમાં રહેલા સ્વજનોનો પ્રેમ છે. તમારા પરિવારને હંમેશા પહેલી પ્રાથમિકતા આપો, કારણ કે મુશ્કેલીના સમયે આખી દુનિયા કદાચ સાથ છોડી દેશે, પણ તમારો પરિવાર હંમેશા ઢાલ બનીને તમારી પડખે ઊભો રહેશે. મિત્રો, જો આ વાર્તા સાંભળીને તમારી આંખો પણ ભીની થઈ ગઈ હોય અને તમને તમારા પરિવારની યાદ આવી ગઈ હોય તો અત્યારે જ આ વિડીયોને તમારા બધા ફેમિલી અને ફ્રેન્ડ ગ્રુપમાં શેર કરો. નીચે કોમેન્ટમાં જય માતાજી ચોક્કસથી લખજો. આવી જ હૃદયસ્પર્શી અને પ્રેરણાદાયી વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા. ચાલો આજે જઈને આપણા માતા પિતા અને ભાઈ બહેનને એકવાર પ્રેમથી ભેટી પડીએ. તમારો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર.